સપ્ટેમ્બરથી ફરી વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન નિષ્ણાંત જયપ્રકાશ બાઢકે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી મોસમી સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી મેઘરાજાનું ધમાકેદાર આગમન થશે। 17થી 18 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। આ સિસ્ટમના પગલે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખુલી શકે છે। મુંબઈમાં પણ 13-14 સપ્ટેમ્બરે વરસાદ શરૂ થવાની આગાહી છે। નવરાત્રીના પ્રારંભમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે, પણ 27 સપ્ટેમ્બરથી ફરી ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવનાઓ છે। પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો, રાજસ્થાનમાં પણ પાણી કરી નાખ્યું। એ સિસ્ટમ સિંધ પાકિસ્તાન થઈને ઈરાન પહોંચી ગઈ છે। પણ બીજી જે સિસ્ટમ 12-13 તારીખે આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે બંગાળની ખાડીમાં લો પ્રેશર રૂપે ડેવલપ થઈ, તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી પોતાનો વરસાદી પ્રભાવ પાથરતા મધ્ય મહારાષ્ટ્ર સુધી જઈ રહી છે। જેને લીધે 13 કે 14 તારીખથી મુંબઈ, થાણું અને પુણેથી નાસિક સુધી વરસાદ શરૂ થઈ જશે, જે 17 કે 18 સપ્ટેમ્બર સુધી આ વરસાદ ચાલશે અને ખૂબ વરસાદ આવશે। ઉપરાંત આ જે મોસમી પ્રણાલી છે એને લીધે 15 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી આ બધા જે જિલ્લા દક્ષિણ ગુજરાતના છે એમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને સાથે સાથે સાગર કિનારાના જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, જેમાં ભાવનગર આવે, અમરેલી આવે, ગીર સોમનાથ આવે, જૂનાગઢ આવે, એમાં પણ વરસાદ જોવા મળશે અને 17-18 સપ્ટેમ્બરે આ વરસાદમાં વધારો જોવા મળશે। અને ક્યાં વધારો જોવા મળશે તો સૌરાષ્ટ્રના બે ઊભા ભાગ કરીએ આપણે, આમ તો ગુજરાતના બે ઊભા ભાગ કરીએ તો જમણી બાજુના સૌરાષ્ટ્રના ભાગમાં અને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે। એમાં રાજકોટ ને સુરેન્દ્રનગરનો સમાવેશ થઈ જશે અને કદાચ બોટાદનો સમાવેશ થઈ જશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ આ બધે વરસાદ સારો આવશે। ગુજરાતમાં વરસાદનું આ જોર 20-21 તારીખ સુધી રહેશે અને પછી વરસાદની ગતિવિધિઓ ખાસ જોવા નહીં મળે એવું મારું માનવું છે। ક્યાંક છાંટા છૂટી થઈ શકે। જ્યારે 27 સપ્ટેમ્બરથી હાથીઓ બેસશે, એમાં ફરી ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકશે, કારણ કે હાથીયાનું વાહન પણ મોર છે। હાથીને પાણી ગમે, મોરને પણ પાણી ગમે। આપણી વર્ષા ઋતુની ગણતરી નક્ષત્ર આધારિત છે, એટલે કેટલીક વખત હવામાન ખાતું ચોમાસાની વિદાય ઘોષિત કરી દે એ પછી પણ હાથીયામાં વરસાદ થતો હોય છે અને ત્યારે 1-2 નવરાત્રી બાકી રહી હશે। તો મારું એવું માનવું છે કે આ વખતે નવરાત્રીમાં વરસાદ બહુ બગાડશે નહીં। નવરાત્રી 4-5 નોરતા તો બહુ સારી રીતે માણસો લઈ શકશે, ક્યાંક વળી છાંટા પડે તો, પણ 27 તારીખથી હાથીઓ વરસવાની શક્યતા છે। એમાં નવરાત્રી